જૂનાગઢ જિલ્લાના ધંધુસર ગામમાં ધૂળેટી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી। લોકવાયકા મુજબ આઝાદી પહેલાથી રા ઉત્સવની અનોખી પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવે છે, જેમાં ધૂળેટીના દિવસે ગામ લોકો રા બને છે અને રાનું ગરદબ પર ફૂલેકું કાઢવામાં આવે છે। સ્થાનિકોની માન્યતા મુજબ જે લોકોને સંતાન ન થતા હોય તેઓ રાના દર્શનની માન્યતા રાખે છે અને માનતા પૂરી થયા બાદ ધૂળેટીના દિવસે બાળકને રાના દર્શન કરાવાય છે। એટલું જ નહીં, ગામની મહિલાઓ ફૂલેકું નીકળે ત્યારે રાને વધાવે છે। અમારે આ રાની પરંપરા વર્ષો જૂની 500-1000 વર્ષ થઈ ગયા છે, કોઈને ખ્યાલ નથી, એટલા વર્ષોથી આ ચાલુ છે। અને આ રાની પરંપરા એટલા માટે છે કે કોઈને સંતાન પ્રાપ્તિ ન થતી હોય અને માનતા કરે એટલે એ લોકો રા થાય અને ઘરે ઘરે ફરી અને જે ફંડ એકઠું થાય એમાં ગામના વિકાસના કાર્યો થાય એવી બધાની ઈચ્છા અને એક માન્યતા છે। સવારે 9 વાગે નીકળે ગધેડા ઉપર અને કુંભારના ઘરે જઈ અને એને રંગ રોગાન કરી અને બાગડા ટાઈપનો ચિત્ર કરવામાં આવે, જેનાથી બાળકો ડરે નહીં ભવિષ્યમાં।